તો અર્જુન મોઢવાડાને લઈને મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે। એક તરફ તેમનો કોંગ્રેસનો સાથ છોડવાની વાત, બીજી તરફ આખરે જે અત્યારે માહિતી મળી રહી છે તે અનુસાર અર્જુન મોઢવાડા અમારી સાથે જ હોવાની વાત ભરતસિંહ સોલંકી કરી રહ્યા છે। ભરતસિંહ સોલંકીનું આ મહત્વપૂર્ણ નિવેદન આવી રહ્યું છે કે અર્જુન મોઢવાડા વધુ એકવાર મતલબ અર્જુનભાઈ મોઢવાડિયાનું પણ નામ સામે આવી રહ્યું છે। ભરતસિંહ સોલંકી આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ। સર, એક બાદ એક નેતાઓ અર્જુનભાઈનું પણ હવે નામ આવી રહ્યું છે। અમરીશ ડેરે તો ઓલરેડી રાજીનામું આપી દીધું છે। અર્જુનભાઈ કોઈ સંજોગોમાં કોંગ્રેસ છોડીને જશે નહીં। કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે, સિનિયર નેતા છે, જવાબદાર નેતા છે અને એમનું યોગદાન કોંગ્રેસમાં ખૂબ મોટું રહ્યું છે અને હજુ પણ કોંગ્રેસમાં ખૂબ સારું કામ કરવાના છે। ઓકે, અત્યારે હાલ કોંગ્રેસમાં છે તેઓ, કારણ કે અહીંયા ઉપસ્થિત પણ નથી રહ્યા, ફોન બંધ આવે છે અને ભાજપમાંથી જે માહિતી આવી રહી છે તેમની વાતમાં નહીં પડો, તેમ કે કયા કારણ નથી આવ્યા, કેમ નથી આવ્યા, એકવાર ના આવે એટલે એના માટેની અટકળો ચાલુ કરી દો। મને લાગે છે કે મીડિયાના સ્પેક્યુલેશન બહુ વધારે પડતા, એટલે આપ આશ્વસ્ત છો કે અર્જુનભાઈ ભાજપમાં નથી જ જવાના? મને પૂરેપૂરી ખાતરી છે કે અર્જુનભાઈ કોઈ સંજોગોમાં કોંગ્રેસ છોડીને જવાના નથી। ઓકે, અમરીશ ડેરે પણ રાજીનામું આપી દીધું છે, મતલબ શા માટે નેતાઓ ભાજપમાં જઈ રહ્યા છે તો કોંગ્રેસ છોડી રહ્યા છે? આપને શું લાગે? પૂછવું પડે અને ભાજપને બે જણને પૂછવાનું, ભારતીય જનતા પાર્ટીને પૂછવાનું કે એમની પાસે 156 ધારાસભ્યો છે, 26 લોકસભાના સભ્યો છે, ગુજરાતમાં સરકાર એમની છે, કેન્દ્રમાં સરકાર એમની છે અને છતાંય માનો કે એમને આ બધા લોકોને લઈ જવાનો કેમ મૂડ જાગ્યો છે? અને જનારના પર સ્વાભાવિક કારણો લોકો જે સમજે છે, તમે એ સ્પેક્યુલેશન નથી કહેતા કે કાં તો કોઈ લાલચ આપી હોય, કાં દાદાગીરી કરી હોય, કે ધમકાવ્યા હોય, કોઈ નીતિ કે સિદ્ધાંતના કારણે લઈ ગયું હોય ભારતીય જનતા પાર્ટી। કારણ કે ગઈકાલ સુધી જે ભાજપને ગાળ દેતા હતા, પેલો નંદોની વાત તો તમને ખબર છે, એ નંદોને લઈ જઈને મંત્રી બનાવવાનું જો કામ ભારતીય જનતા પાર્ટી કરતી હોય તો એનું વિશ્લેષણ તમારે કરવાનું છે। આટલા બધા મત લઈને જે સભ્ય ચૂંટાતો હોય છે, પ્રતિનિધિ હોય છે, એ એમ જ ડરી જાય એવી શક્યતાઓ ખૂબ ઓછી હોય છે। તો આપને એવું લાગે છે કે લાંબુ પોલિટિકલ કરિયર કોંગ્રેસમાં તેઓ ના જોતા હોય ને એના કારણે જતા હોય? આ તમારી સ્પેક્યુલેશન છે। કોંગ્રેસ માટેની કલ્પના, પરિકલ્પના, મને તમારો મારો જન્મ નહોતો થયો ત્યારે કોંગ્રેસ પાર્ટીનું ઉદ્ભવ હતું 1885માં। ત્યારથી જે લાંબી સફર કોંગ્રેસે કાપી છે કે જેમાં આઝાદીની લડાઈથી માંડીને આ દેશને ભવ્યતા પર લઈ જવાનું કામ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે, ત્યારે એ કોંગ્રેસમાં જોડાવાનું તો એક યજ્ઞમાં જોડાયા બરાબર, એક પવિત્ર કામમાં જોડાયા બરાબર હોય। એટલે કોંગ્રેસમાં ભવિષ્ય નથી કે નહીં હોય એ કલ્પના કરવી જ ખોટી વાત છે। ઓકે, તો આ નેતાઓ કેમ જઈ રહ્યા છે એ અંગત એમને જઈને પૂછો અને કાં તમે જાતે સ્પેક્યુલેશન કરીને કહો કે આ કારણે ગયા છો, એવું તમે જણાવી શકો પ્રજાને। અમરીશ ડેર તો એવું કહી રહ્યા છે કે મને એવું લાગતું હતું તો યોગ્ય રીતના અહીંયા પાર્ટી કામ નથી કરતી, ત્યાં જઈને વધારે સારી રીતના કામ કરે। એમનો અભિપ્રાય એમને મુબારક હો, પણ હું જે સમજુ છું કે કોંગ્રેસની સરખામણી આ દેશના કોઈ પક્ષ સાથે કરી શકાય નહીં। એટલો પવિત્ર અને એટલો સંઘર્ષ અને આ દેશની જનતાને માટે સેવા કાર્ય કરનારો પક્ષ છે। તો ભરતસિંહ સોલંકી તેઓ સ્પષ્ટ રહ્યા છે કે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ પક્ષ સાથે જ રહેશે। જે પણ અટકળો ચાલી રહી છે એ ખોટી હોઈ શકે અને જે નેતાઓ જઈ રહ્યા છે એ નેતાઓ કારણ આપી શકે કે શા માટે તેઓ કોંગ્રેસ છોડી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી જ જવાબ આપી શકે કે એ નેતાઓને તેઓ શા માટે લઈ રહ્યા છે કે જેઓ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિશે અપશબ્દો બોલતા હતા। કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।